त्रिभुवनमखिलं तेजसाम्पूरयन्ति ध्याये दुर्गाद्यक्षात्रिदश परिव्रता सेवितां सिद्धिकामे राजराजेश्वर्ये नमः नमस्कार करूं છું આપ સૌને મારા નતમસ્તક નમન। દુનિયામાં એવું કહેવાય છે કે પરિવારથી કોઈ મોટી વાત હોતી નથી, એટલે આજે 35 ગામના હું હમણાં પૂછતો હતો કે આપણે નોંધ કરીએ છીએ કેટલા લોકો આવે છે, કેટલા લોકો નથી આવતા, એનું આપણે નોંધ કરવી જોઈએ અને ત્યાં સુધી પહોંચવું જોઈએ। તો 35 ગામના લોકો અહીંયા હોય મંદિરમાં અને આપણી સાથે જોડાયેલા હોય તો મેં કીધું કે આપણે 2-3 જણા ત્યાં બેસીએ જ પુનાભાઈ, એની જગ્યાએ જુદા જુદા ગામના કેટલાય પ્રતિભાશાળી વ્યક્તિઓ હશે તો આવતી વખતે એની નોંધ કરીને એ ગામના લોકોને પૂછીને એનું એક નામ દર વખતે અહીંયા સ્ટેજ ઉપર બેહરાવો એવી મારી વિનંતી છે આ આયોજકોને કે એને પણ અહીંયા સ્થાન આપવું। રપાળાના 2-3 આપણે કોઈ સેમ નહીં, પણ બધા જ ગામના લોકો અહીંયા આવે છે, એની શ્રદ્ધા છે માતાજી સાથે, આપણો હક છે એટલો જ બધાનો એનો હક છે, એટલે એને પણ આપણે સ્થાન દર વખતે 2-5 હર ગામના લોકોને બેહરાવો। હમણાં અમૃતવેલમાં આપણી એક કથા ચાલે છે, મેં ભાઈ કીધું એમ આપણને 5 રૂમ જોઈ છે, ઘરે લગન છે, તો એમાંથી ચાવજીભાઈ કીધું કે 200 માણસોને આપણે ખાસવી શકીએ અને ઓડિટોરિયમ હોલનું નામ રાખ્યું છે કેશુભાઈ પટેલ। તો એની અંદર કે આપણે જુનાગઢ હોસ્ટેલ હતી ત્યારે આપણે અહીંથી પણ ફાળો આપતા પટેલ સમાજમાં, લેવા પટેલ સમાજની હોસ્ટેલમાં આપણે મને સાંભળે તો મારી વિનંતી છે કે આપણે પણ એની અંદર સહભાગી બનવું જોઈએ। રફાળા ગામના 1,65,000 રૂપિયા રફાળા ગામના ન્યાય પાસે 15 વાર જગ્યા 15 વારની જગ્યા મળે એટલે એની તકતીમાં એનું નામનું, અને મેં પણ મારા પોતાના નામના ધીરુભાઈના નામના આપ્યા છે સુરેશભાઈ। તો ફૂલની પાખડી ત્યાં સુરત જાઓ તો એની મુલાકાત કરો, કારણ કે પટેલની ગેલેરી બનવાની છે, પાટીદાર સમાજની ગેલેરી પણ બનાવવાની છે કે પટેલ સમાજ ક્યાંથી આવ્યો, ક્યાં કરી રહ્યો, હું કરી રહ્યો છે, વિશ્વની અંદર જબરજસ્ત અત્યારે હરણફાળ કરી રહ્યો છે। તો મારી વિનંતી ત્યાં જાઓ, 2000 વર્ષનો ઇતિહાસ રજૂ કરી રહ્યો છે, આ સામાન્ય ઘટના નથી। હવે હું મારા પોતાના અંગત 2 ઘટના છે એ હું વર્ણન કરીશ કે પોર દિવાળી પછી મારે અચાનક અયોધ્યાથી આમંત્રણ આવ્યું, મારે યજ્ઞમાં 9 દિવસ બેસવાનો મને ચાન્સ મળ્યો, એ અવલૌકિક હતો, એટલે એ મને હું એના માટે બહુ મને એનો શબ્દ ન વર્ણવી શકું। અયોધ્યાથી આવીને તરત જ નર્મદા પરિક્રમા હાલીને પદયાત્રા એક સાધુ વેશે ભિક્ષા ઉપર જે મેં મીટર 90 દિવસની અંદર યાત્રા કરીને અને હું સુરત આ વાત એટલા માટે કરી રહ્યો છું કે આખું એમપી એટલે કે મધ્યપ્રદેશે જે આપણને આપ્યું છે ત્યાંથી મજૂર આવે છે, એટલે આપણે એને બહુ હલકી કક્ષામાં લેવી છે। આપણે ગુજરાત 3 રાજ્યોની હારે છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર, પણ આપણે જે મધ્યપ્રદેશે આપ્યું છે ભવો આપણે એને ઋણી રહેવાના છે। કઈ રીતે કે મધ્યપ્રદેશે આપણને ગુજરાતને 3 નદીઓ આપી છે, આપણે નર્મદા, મહી અને તાપી, એનું ઉદ્ભવ કેન્દ્ર એ છે, અને ચોખ્ખા સણાટ પાણી આપ્યું છે। આજે ગંગાજી કે નર્મદા આપણે યમુનાજીમાં તમારે સ્નાન કરવું હોય તો તમે નથી કરી શકતા, એટલા આપણે ટીવીમાં જોઈ રહ્યા છો, પણ નર્મદા એટલા શુદ્ધ છે, એક પણ સિટીમાંથી એમાં ગટરનું પાણી નથી જતું, ગમે ત્યાંથી ગમે ત્યાં પી શકો છો। નર્મદાનું એટલું પૂંજન કરે છે કે એની કલ્પના ન થાય। મોટામાં મોટા બંગલાઓ આપણે ઢેબરવાળા મુકેશભાઈ, આપણે ભાણભાઈ, અહીંયા હું રાત રોકાણો હતો જબલપુર, તો એનો મોટો બંગલો છે,
કે એની અંદર માં નર્મદાની મૂર્તિ છે ને સાંજે કાયમ આરતી કરે છે. નાનામાં નાનો માણસ હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય કે મોટો હોય, માં નર્મદાનું સતત આરતી કરે છે, પૂજન કરે, અનુષ્ઠાન કરે છે. પણ ગુજરાતની અંદર એક પણ આશ્રમ, એક પણ કથામાં કે એક પણ ભૂદેવ માં નર્મદાને ક્યારે યાદ કરતા નથી. તો મારી વિનંતી છે કે આપણે નર્મદાનું નળ ખોલો ત્યારે જલ આવે છે, નર્મદા આપણે ઘેરે આવે છે, કમસે કમ એક દીવો પ્રગટાવવો જોઈએ. નહીતર શું થાય? પૈસા, લક્ષ્મી અને જલ એ કોઈ દી કોઈનું થયું નથી, થવાનું નથી. એક તમને પાકિસ્તાનનો દાખલો આપો કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને પાકિસ્તાનમાં 3 નદી જાતી હતી, એને બંધ બાંધ્યો. કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન સુધી પાણી પુગાડ્યું અને આપણે પાકિસ્તાનને તરસે રહ્યું. એની પબ્લિક કેમ ભાગી ગઈ, કોઈને માર્યું નથી. તો આપણે પણ ગડકરી જેવો વડાપ્રધાન બન્યા, એમ કે મારે મહારાષ્ટ્ર ને કર્ણાટકમાં પાણી પુગાડવું છે એટલે તમે એમને લેવાના છે. વર્ષો પછી આપણે પાણી આવ્યું છે, પછી દુષ્કાળ ગયો છે અને હજી વયું જાય તો દુષ્કાળ આપણે 360 દિવસ કાયમ આપણે એના ભોગવવું બની જાય. એટલે માં નર્મદાનું પૂજન કરો, ઘેરે ઘેરે દીવો કરો, એ એક બહુ મહત્વનું ભાગ્ય છે. પછી રહી હવે ગયા વર્ષે જે આ જમીન આપણે મગનભાઈ આપણે મીટિંગ હતી ત્યારે મેં ઘોષણા કરી કે ભાઈ આની અંદર મારો ભાગ નથી. એમને 5 ભાઈઓ છે, આની અંદર 3 ભાઈઓ છે, 3 ભાઈઓના પછી આની અંદર 500 ભાગ પડે છે કે ભાઈ આપણે બજાર ભાવ આપણે મૂકવાનો છે. તો મેં 2000 રૂપિયા વારનો મૂક્યો છે. ધીરુભાઈ, જાગાભાઈ અને વસણભાઈ આ 700 વાર જગ્યા આપણે માતાજીને અગાઉ આપી ચૂક્યા છે. પછી ધીરુભાઈ પણ ખૂબ મહેનત કરી છે, અમારો પરિવાર પણ એની આરે જોઈન્ટ છે, આજે પણ જોઈન્ટ છે. તો 2000 રૂપિયા મૂકે છે, એમાં અમે 100 વાર અમારા તરફથી અમારા પરિવારે એમાં લખાવેલી છે. પછી એ ઉપરાંત છતાંય અમારો પરિવાર કે કોઈ પણ આજે યુવા પ્રતિભાઓ, સૌજીભાઈ વાત કરી કે યુવાઓ પ્રતિભાઓને ગોતો, એવું એને ગોતો કે કોઈ પણ બીજા દાન વયું જાય છે. યુવા પ્રતિભાઓ આપણે ઉદ્યોગપતિઓ આપણા સમાજમાં ખૂબ છે અને ઉભરાઈ ગયા છે. કે આપણે આનંદ થાય, એને તમે અહીંયા બિહારી સન્માન કરો અને એને ખાલી નાકો વાળો તો આ સમાજની વાડી ભવ્યતમ થઈ શકે એમ છે. નાના માણસને ન દઈ શકે, એને મદદ મળી શકે, આ પ્લેટફોર્મ થઈ શકે એમ છે. બસ આટલું જ મારે કહેવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આભાર જગનભાઈ. આપણે